अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। मिथ्या दर्शन એટલે આ જગત છે એ કુદરતી રચના છે અથવા તો વ્યવસ્થિત કરતા છે એવું નહીં દેખાય ત્યાં સુધી ગમેલા પ્રત્યે કરશો, નવા કર્મ તો બંધાવાના જ, હા કે ના? પછી ત્રીજું મૌનીય કર્મ, જ્યાં સુધી આત્મામાં સુખ છે એવું નહીં સમજાય અને જગતમાં સુખ છે ત્યાં સુધી ગમેલા પ્રત્યે કરશો તો એ પાછો મોહ ઉત્પન્ન થવાનો જ. ક્યાંમાં સુખ છે તો આ પાયાનો નાશ કરો. શું કરો? હા, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કસાયોને ઉત્પન્ન કરનારા આ પાયા છે. કસાયો ઉત્પન્ન થાય અને માફી માંગો, ઉત્પન્ન થાય અને માફી માંગો, એ બધું રિલેટિવ સત્યમાં ગયું. પણ એના મૂળને કાઢવા માટે અજ્ઞાનનો નાશ કરો. આ બધા પાયા ક્યાં છે? અજ્ઞાન ઉપર છે. એ જો જશે તો બાકી બધું ઓટોમેટિક જતું રહેશે. પછી ક્રોધ એટલે શું? ક્રોધ કોને કહેવાય ને ગુસ્સો કોને કહેવાય? અને ક્રોધનો ખોરાક શું? પ્રોટીન. પ્રોટેક્શન એનો ખોરાક હશે. ક્રોધ એટલે શું અને ક્રોધ કોને કહેવાય અને ગુસ્સો કોને કહેવાય? તો ગુસ્સો અને ક્રોધમાં ફેર છે. કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે ગુસ્સો કરીએ ત્યારે તન્મયાકાર થઈને કરીએ તો એને ક્રોધ કહેવાય. શું કહેવાય? અને છૂટા રહીને કરીએ તો એને ગુસ્સો કહેવાય. શું કહેવાય? ગુસ્સો એટલે માઇલ્ડ કહેવાય, અને તન્મયાકાર થાવ એટલે સ્ટ્રોંગ કહેવાય, એટલે એને ક્રોધ કહેવાય. ગુસ્સો એને કર્મ ફળ કહેવાય અને ક્રોધમાં કર્મ બંધાય. શું થાય? બંધાય, કર્મ બંધાય. હવે ક્રોધનો ખોરાક શું? તો કે એનું રક્ષણ. કોઈ પણ મન વચન કાયાની નબળાઈ હોય એને કાઢવા માટેનો સરળ રસ્તો, મન વચન કાયાની નબળાઈને કાઢવાનો સરળ રસ્તો, આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નબળાઈને નબળાઈ તરીકે સ્વીકાર કરો, આ પહેલું, જેનું જૈન પરિભાષામાં નામ છે આલોચના. શું કહેવાય? નબળાઈને નબળાઈ તરીકે સ્વીકાર કરો. જેને નબળાઈ તરીકે સ્વીકાર્યું છે એ ઉદયમાં આવે ત્યારે એની માફી માંગો. આલોચના પછી પત્રિકામણ આવે. શું આવે? એટલે માફી માંગો. અને ત્રીજું સ્ટેપ પ્રત્યાખ્યાન. આવી ભૂલ વારંવાર ન કરું એવી હે પરમાત્મા મને શક્તિ આપો. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ત્રણ વસ્તુ થઈ ગઈ ને. કોઈ પણ પ્રકારની ભૂલને કાઢવાનો સહેલો રસ્તો. આ ત્રણ વસ્તુ પર ધ્યાન રાખવાનું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ સંક્ષિપ્તમાં છે. વિગતવાર કહીએ તો ભૂલનો સ્વીકાર કરવો, સ્વીકાર કરેલી ભૂલ થાય ત્યારે એની માફી માંગવી અને ફરીથી ન થાય તેવો નિશ્ચય કરવો. આ ત્રણ વસ્તુ થઈ. સમજાય છે? સમજાય બધાને? તાતો કોને કહેવાય? તાતો હા, નવમી આપતવાણીમાં જ. હા, તાતો એટલે શું છે કે પકડ. બની ગયું તોય ભૂલાય એને તાતો કહેવાય. શું કહેવાય? સવારે ગુસ્સો કરીને ગયા હોય ને હાજે આવે ને તારે તાતો હોય આજ સુધી, તે હાજે પછી એનું રિઝલ્ટ આવે, રિએક્શન. ખ્યાલ આવ્યો? પેલા ગરમ કરવાનું કે ઠંડુ ખાવાનું જ આપે પછી. હા, તાતો એટલે હવાનો તાતો હાલ સુધી ખેંચાય હોય, કેટલાકનું તો મહિનાઓ સુધી ખેંચાય. તાતો એટલે અંદર પકડ. જે બની ગયું છે એની શું છે? અંદર પકડ રહી ગઈ છે. એ પકડ પછી રિવેન્જમાં કન્વર્ટ થઈ જાય અને રિવેન્જમાં લેતા વચ્ચે કપટ આવે. શું આવે? પુરુષને તાતો હોય પણ તાતો લાયક હોય, કારણ કે તડ ને ફળ કરી નાખે. શું કરી નાખે? અને સ્ત્રીઓને તાતો હોય પણ રાતા વચ્ચે કપટ આવે, તે કરે ત્યારે ખબર ના પડે. ના સમજાય? એટલે તાતો હોય, તાતાનો બદલો એ લોકો કપટથી લે. એટલે ભૂલ દેખાય
નહીં. અને પેલા પુરુષની ભૂલ દેખાઈ જાય કેમ કે તરત રિએક્શન આપે ને. એટલે આ બધું સમજવાનું એ તાતો નુકસાન કરતા છે. શું છે? ના હોવું જોઈએ. એટલે આપણે તો આ કુદરતી રચના સમજ કરશું ને તાતો રહેશે નહીં. લોભ એટલે શું? લોભ એટલે શું? સ્વામીજી સોરી, મારે એમાં પૂછ્યું તો તાતો એટલે કોઈએ કાંઈ કીધું હોય ને આપણને એ મગજમાં રીએ ફૂલાય નહીં, એ તાતો ન કહેવાય. ઈ શું કહેવાય? નોંધ રાખી. હા બસ એ ધેટ્સ ધ વર્ડ આઈ વોઝ લુકિંગ ફોર. ઈ કહેવાય ને નોંધ. અને પછી એ નોંધને બીજા શબ્દોમાં તાંતો જ કહેવાય. એ જ કહેવાય. નોંધ રાખીએ ને, નોંધ આ શું છે કે જે નોંધો રાગદ્વેષ વાળી છે એ બધી તાતો જ છે. દાદા ચોખ્ખું કહેતા હતા કે તારી લો બોક છે ને ફાડીને ફેંકી દે કે છે. તારા મગજમાં જે લો બુક છે ને, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એ તારી લો બુક છે ને એ બધી હળગાઈ માર્કે છે. તો આ જ્ઞાન સમજાય શકે છે. પોતાના ડાપણથી સમજવા જાય તો ના સમજાય. આ તારી લો બુક જ ખોટી છે. તારી લો બુક એટલે તારી માન્યતા. શું કીધું? માન્યતા એ ટોટલ ખોટી છે. ખોટીનો મતલબ સનાતન સત્યના બેઝ ઉપર નથી, રિલેટિવ સત્યના બેઝ ઉપર છે. રિલેટિવ સત્ય કેવું છે? બદલાયા કરે છે. તારી લો બુક પણ કેવી છે? બદલાયા કરે છે. આવું છે. એટલે કે છે એના ઉપર આધારિત રહેવાય નહીં. એ પોતે ટેમ્પરરી છે અને પઝલ વાળી છે અને આપણને પઝલ ઉત્પન્ન કર્યા જ કરે છે. લોભ એટલે શું? લોભ એટલે શું? ડેફિનેશન. એટલે લોભ અને કરકસર બે જુદું કહેવાય જ ને. ના પણ લોભ કોને કહેવાય? લોભની વ્યાખ્યા કરું છું, કરકસરની વાત નહીં. લોભ કોને કહેવાય? સંતોષ જ ના થાય અને વધારે ને વધારે. એટલે લોભ કોને કહેવાય? કે જીવન જરૂરિયાત કરતા વધારે અપેક્ષા, એ બધું લોભ જ છે. શું છે? જીવન જરૂરિયાતની વસ્તુ મળી જાય તો આપણને સંતોષ થઈ જાય, ના મળે તો આપણે પ્રયાસ કરવો પડે, પણ જીવન જરૂરિયાતની. જે એનિમલ કરે છે ને એ લોકોને લોભ ના કહેવાય. ભૂખ લાગે ત્યારે ખાવાનું ખોળે, તરસ લાગે ત્યારે પાણી ખોળે, થાક લાગે એટલે ઊંઘી જાય, તો એને લોભ કહેવાય નહીં. પણ મનુષ્યોને લોભ કહેવાય. શું કહેવાય? ભેગું કરવું. શું કીધું? એટલે અમે નિયમ બતાવ્યો કે ભોગવ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું બીજાનું. ના સમજાય? ભોગવ્યું એટલું આપણું અને ભેગું કર્યું એ બીજાનું. એટલે આ લોભ છે. શું છે? એટલે ઘણા દાદા ભગવાન એકવાર દાખલો આપતા હતા કે આ લોભ કોને કહેવાય? કે આ કીડી હોય ને, કીડી આપણા ઘરમાં ખાંડ ઢોળાવી હોય ને તો પછી એક એક દાણો લઈ એને દરમાં રાખી આવે. શું કરે? લોભ. એ ધીમે ધીમે ખાય. આપણે જેમ સ્ટોક કરીએ ને વર્ષનો અનાજનો, એવી રીતે એ સ્ટોક કરે. પછી એક દિવસ ઉંદેડો આવે ને તો બધું ખાઈ જાય. ખ્યાલ આવ્યો? આ એક્ઝામ્પલ સમજાય, પણ પેલો એક્ઝામ્પલ ના સમજાય કે આખી જિંદગીમાં મેં ભેગું કર્યું પેલા કીડીની જેમ, અને છોકરા બધું આપી દેવાનું, એ ઉંદેડો કહેવાય. મારું કઈને સાચું પછી આપી દેવાનું, વગર આપે લઈ મળી જાય ને. સારું મહેનત આપણે કરવાની. એટલે એ વખતે એને ખ્યાલ નથી રહેતો કે આ મારી લોભ વૃત્તિ છે. શું છે? લોભ વૃત્તિને તમે જાણતા શીખો. લોભ વૃત્તિ અત્યારે ઉદય કર્મ છે, પણ એ લોભ વૃત્તિ પુરુષાર્થ રૂપે હોવી જોઈએ નહીં. ભલે ઉદય કર્મમાં તો હોય, પણ પુરુષાર્થ રૂપે ક્યાં ના હોય? તમે લોભને લોભ તરીકે જાણો તો. એટલે કે રામ કઈ એમની પોતાની મિલકત પડોશી ના આપે, એના છોકરાને જ આપીને જાય. પણ એક જ્ઞાની હોય, કેવા હોય? લોભી ના હોય. એટલે એને રાજપાટ છોડવાના આવે તો વાંધો ના આવે, ને આપણે ગાડી છોડવાની આવે તો શું થાય?
તો કે મને ગાડી આપી દો તો શું થાય? ના છૂટે. એવી રીતે એટલે એ લોભ છે. એટલે જાણવું કે આ લોભને કારણે આ થતું નથી. એટલે આપણે જાણવું આપવું કે ના આપવું તો ઉદય કર્મ છે, પણ આપણી વૃત્તિને શું કહેવાય? લોભ કહેવાય. આવી વૃત્તિ આપણી હોવી જોઈએ. બસ આ રીતે જાણવાનું આપણે. સ્વામીજી એક કહું કે ફ્લાઇટ બુક કરી નાખી હોય આપણે જવા માટે થઈને, પછી નેક્સ્ટ વીક પાછું જોવાનું મન થાય કે ઓ આ અપ કે ડાઉન આપણે પ્રાઇસ આપ્યો બરોબર છે કે આમાં કાંઈ ઉપર નીચે થયો છે, તો એ શું કહેવાય? એ લોભનું કહેવાય કે એ શેની નીચે આવે? એ બધું લોભ જ છે. પણ આ બધું કેવું છે કે આપણે ફ્લાઇટ વહેલી કઢાવો કે મોડી કઢાવો, પણ કુદરત એવો ટાઈમ ગોઠવે કે જ્યારે ક્રેશ થવાનું હોય ત્યારે જ ગોઠવે આપણો ટાઈમ. પછી શું કરીએ? હવે વહેલું મોડું ક્યાં થાય? ટાઈમ તરત થાય છે, થાય છે. એટલે કુદરત જે ગોઠવે છે ને એમાં વહેલું મોડું ભલે આપણે બુદ્ધિએ કરીને લાગે, પણ હકીકતમાં એવું હોતું નથી. સમજાય છે? એટલે આપણે જ્ઞાને કરીને જો જ્ઞાને કરીને વહેલું મોડું હોતું નથી. વ્યવહાર કરીને લાગે આપણને, પણ કુદરત એને એક્ઝેક્ટ ટાઈમે બધા કાર્યો કરે છે. એક્ઝેક્ટ ટાઈમ તમામ વ્યક્તિઓની લાઈફ અને એક્ઝેક્ટ ટાઈમ પ્રમાણે જ પ્લેસ પ્રમાણે જ ઉકળ્યા કરે છે. એટલે પૈસા જે પ્રમાણે આપવાના હોય એ જ પ્રમાણે અપાય. બીકોઝ એમ થાય ઓ નેક્સ્ટ વીક કર્યું હોત તો જો ભાવ ઘટી ગયા છે, પણ એ પૈસા આપવાના હતા એટલે જ આપણે આગલે અઠવાડિયે પ્રે કર્યું. બરાબર ને? એમાંય પાછું એ જોઈ કે આટલા જ પૈસા જવાના હતા એટલે નેક્સ્ટ વીકના બદલે આપણે આ વીકે કર્યું. રાઈટ? એટલે લોભીઓ હોય તો એ લોકો કહે કે ભાઈ આ 5 વર્ષમાં તમારા પૈસા બમણા થઈ જશે, તો ત્યાં જ મૂકે લોભીઓ. પછી 100% જાય. એટલે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે. એટલે લોભ પ્રકૃતિ સારી ના કહેવાય છે, ઉદય કર્મ, પણ સારી ના કહેવાય. આપણે જાણવું, શું કરવું? આવી પ્રકૃતિ લઈને આયા છે, આવી પ્રકૃતિ હોવી ઘટે નહીં. ધેટ્સ ઇટ. આ આપણો પુરુષાર્થ. હવે હું જાણું છું એ માટે થઈને. બસ. એટલે સાઈન ના કરવી. શું ના કરવી? એટલે આઈ ટ્રાય નોટ ટુ ચેક. પાછું એમાં જાવ જ નહીં એ વેબસાઇટમાં. અને જો જવાઈ જાય તો હું જોઉં કે આ જો આને હજી આવું છે એની પ્રકૃતિ. એવી રીતે હું કરું છું. બરાબર છે? બરાબર છે. આ તો માણસને પ્રયત્ન ક્યાં સુધી કરવાનો હોય? હું શું કહું કે ભાઈ માણસે ડિસ્કશન ક્યાં સુધી કરવાનું હોય? ડિસિઝન ના લઈએ ત્યાં સુધી. પછી ડિસિઝન લીધા પછી ડિસ્કશન કરવાનું ના હોય, એનું નામ તો ડિસિઝન કહેવાય. બરાબર. ભાઈ જે સુધી ડિસ્કશન કર્યા કરે તો નિવેડો આવે ને કન્ફ્યુઝ કહેવાય. શું કહેવાય? જે થવાનું હોય. હવે આપણે બધા સંજોગો ઉપર નક્કી કર્યું કે મારે આમ કરવું છે, પછી પતી ગયું, પછી ભૂલી જવાનું. હવે જે સંજોગ આવે છે, પણ જો વિચાર કરીએ તો કશું થાય નહીં. એટલે એને કન્ફ્યુઝ કહેવાય. લોભ કેવી ઉત્પન્ન થાય છે અને તેનો છૂટવાનો રસ્તો શું છે? આ લોભ કઈ રીતે ઉત્પન્ન થાય આપણને? તો કે છે કે આ લોભ, આ વધારે સુખ મેળવવાની ઈચ્છા, માનેલું સુખ વધારે મેળવવાની ઈચ્છા, એનું નામ લોભ. કયું સુખ? માનેલું સુખ. હા, સાચું સુખ નહીં. સમજાય છે કે નહીં? આ તો માનેલું સુખ, ગમતી વસ્તુ આવી અને બરાબર ગળા સુધી ખાઈ લીધી. આપણે શું કર્યું? ગમતી આવી એટલે. પણ પછી શું થાય? બોલતા નથી. આખી રાત હેરાન કરે, પણ તે વખતે ખબર પડે નહીં. એટલે તો આપણામાં ગુજરાતીમાં કહેવત છે, ભાઈ વસ્તુ પારકી છે પણ પેટ પારકું છે ને. સમજાય કે નહીં? લોભ અને કરકસરમાં ફેર શું? આ લોભ કાઢવાનો રસ્તો શું? મેં કીધું દાદા ભગવાને બતાવ્યો છે કે ભાઈ અહીં તો હવે ડોલરના કોઈન ના હોય, પણ 25 પૈસાના કોઈન હોય તેવા 10, 15, 25 કોઈન લઈને જવું આપણે ખિસ્સામાં, અને એક એક પડ્યા કરે તો પડતી વખતે જોવું, પણ લેવું નહીં આપણે પાછું. એને ખ્યાલ આવે? જેવો પડતો જોઈએ તમારો લોભ કપાય, જેવો પડતો જોઈએ લોભ કપાય. ખ્યાલ આવે? એક હામટા કોઈને $25 આપી દો તો લોભ ના કપાય. સમજાય છે? પણ પડે અને જુઓ અને લેવાનું નહીં, તારે ખ્યાલ આવે કે આ મારો છે, ગયું. આ શું છે? એ લોભ કાપવાનો રસ્તો. લોભ અને કરકસરમાં ફેર શું છે? બહુ ફેર છે. લોભ એટલે
જરૂરિયાત ના હોય તો ભેગું કરવું એને લોભ કહેવાય. શું કહેવાય? અને કરકસર કોને કહેવાય? કે ભાઈ જરૂરિયાત હોય એટલો ઉપયોગ કર. નેસેસિટી શું કહેવાય? કરકસર એટલે નેસેસિટી. પણ નેસેસિટી કરતા વધારે બધું કરીએ છે ને એ બધું લોભ જ છે. બધું શું છે? કંજુસાઈ નહીં કરવાની, કરકસર કરાય. શું કહેવાય? આપણે પેટ ચોડીને પીડા ઊભી નહીં કરવાની. એના બી ભૂખ્યા રહો તો પૈસા બચે એવું કરવાની જરૂર નથી. સમજાય છે કે નહીં? નેસેસિટી પ્રમાણે જીવન જીવવું જોઈએ, લક્ઝરી નહીં જીવવું જોઈએ. એવી રીતે એટલે કરકસર તો સારી કહેવાય. માન કોણે કહેવાય અને માયા કોણે કહેવાય? માન એટલે શું? હું કંઈક છું તે. શું કીધું? હું કંઈક છું, હું કંઈક જાણું છું, હું કંઈક કરી શકું છું. એ બધું માનમાં જાય. શેમાં જાય? શ્રીમદ રાજચંદ્રએ લખ્યું છે કે જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ થાય. એ શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે. અને માયા તો તમને બધાને આગળ વાત કરી દીધી. માયા એટલે શું? કે સામેવાળાને ખબર ના પડે એવી ટ્રીક, એનું નામ માયા. શું કહેવાય? સામેવાળાને ખબર ના પડે એવી ટ્રીક અજમાવી, એવું બિહેવિયર કરવું, એવી ભાષા બોલવી, એનું નામ માયા. શું કહેવાય? માયા પણ એમાં ત્રણ ટાઈપનું કે છે. માયાનો અર્થ હું કોણ છું એ ખોટું આપણને ઓલું હોય કે હું મીના છું તો એ માયા કહેવાય છે ને. માયા એટલે કપટ કહેવાય છે ને. માયા એટલે કદાચ મોહ કે સમથિંગ એ પણ માયામાં જાય છે કે નહીં? એટલે એમાં ત્રણ. આ જે ક્રોધ માન માયાલોભ છે એ માયા એટલે શું? માયા એટલે એમાં કપટ. કપટ. ઓકે. પેલી માયા એ અજ્ઞાનતામાં આવે. શેમાં આવે? અજ્ઞાનતા. એ તો બધાને હોય, પણ કપટ જે છે એ કેટલાક લોકોમાં જ હોય. કપટ એટલે એ માયા જોખમ કરતા છે. એ દાદાએ કીધું કે આ માયા છે એ માયાને કારણે સ્ત્રીપણું ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? સ્ત્રીપણું એટલે પ્રોટેક્શન. કોઈ મને રક્ષણ કરે, મને સપોર્ટ કરે, એને માયાના ગુણથી આવું ઉત્પન્ન થાય. સ્ત્રીપણું ઉત્પન્ન થવાનું કારણ છે કે કોઈ મને સપોર્ટ કરે, કોઈના સપોર્ટથી હું જીવું. એનું નામ માયાનું ફળ કહેવાય. શું કહેવાય? પુરુષ માણસ સ્વતંત્ર જીવે અને ગુરુ આધારિત જ જીવે, કારણ કે માયા એ કપટનું ફળ જ માયા છે. દયા અને કરુણા એટલે શું? દયા અને કરુણા એટલે શું? દયા અને કરુણામાં ફેર છે. દયા કનેક્ટેડ વિથ બોડી અને કરુણા કનેક્ટેડ વિથ સોલ. સ્પિરિચ્યુઅલ. કરુણા આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે અને દયા ફિઝિકલ છે. કોઈને મુશ્કેલી હોય, દુઃખ હોય, એને હેલ્પ કરવી, એ બધું દયામાં જાય. અને આ જીવ અજ્ઞાનતાથી છૂટે અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટે તો એને કરુણા કહેવાય. એને ફિઝિકલ ભોગવટા સાથે લેવા દેવા નથી. એનું અજ્ઞાન નાશ થાય, એના કર્મનો નાશ થાય અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટે એને કરુણા સાથે લેવા દેવા છે. અને સામાજિક, શારીરિક, માનસિક દુઃખોમાંથી છૂટે એ બધું દયામાં જાય. શેમાં જાય? ક્ષમા એટલે શું? ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષોનું ભૂષણ કહેવાય ક્ષમા. ક્ષમા એટલે માફી માંગવી ને ક્ષમા એટલે માફી આપવી. માગવી તો સહેલી છે પણ આપવી સહેલી નથી. કોઈને માફ કરવું એટલો સહેલો નથી. કોઈને માફ કરવાનો આવે ને તો એટલો સહેલો નથી. માફી માંગવી સહેલી છે વ્યક્તિગત, પણ કોઈને માફ કરવા એટલા સહેલા નથી, કારણ કે અંદર આંટી પડી ગયું. એને આવું કર્યું છે એટલે હું છોડીશ નહીં એને કહે છે. એટલે એને માફ ના કરી શકે. શું ના કરી શકે? એની ભૂલને માફ કરી શકે. આપણે આજે આટલું રાખીએ છીએ આપણે. અને કાલે પેલી તમે જે પૂછ્યું છે ને મહાવીરનું, એ કાલે લઈશું. કાલે 45 છે ને?
હા એટલા માટે આવતીકાલે ઓકે એટલે કાલે મેં લઈશું, મેં જોયું તમારું વોટ્સઅપ કરાવ્યું, કાલે જ લઈશું આપણે. ઓકે કાલે એટલે આજે કહ્યું હતું કાલ સવારથી એનો આપણને રીએ એવું મારો ભાવ હતો, પણ કાંઈ નહીં, હવે કાલે રહેશું. કાલે આજે શોર્ટમાં ખાલી કહી દઉં કે ભગવાન મહાવીરની જે આજે જે એમને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એ ચતુર્વિધ સંઘની સ્થાપનાને કારણે આ જૈન ધર્મની પરંપરા મહાવીરના નેજા હેઠળ શરૂ થઈ. પહેલા પાર્શ્વનાથના નેજા હેઠળ, પછી મહાવીરની લીગ ચાલુ થઈ, મહાવીરની પાઠ ચાલુ થઈ, અને એના કારણે અત્યારે શાસન પણ મહાવીરનું કહેવાય. એટલે કોઈ પણ મોક્ષ માર્ગ માટે આગળ વધવાનો જીવ હોય તો એને મહાવીર ભગવાનને લક્ષ્યમાં રાખી અને એના શાસન રક્ષે દેવ દેવતાઓને નમસ્કાર કરવા જોઈએ. માતા યક્ષ અને સીતા કે જે આ મોક્ષ માર્ગના આજના શાસનના રક્ષક દેવી દેવતા છે. ઓકે.